તમામ જનતાને હું કહેવા માંગુ છું કે હાલમાં અમારે જે ફરિયાદીઓ આવે છે એ તમામ ફરિયાદીઓમાં મેક્સિમમ આધાર બેઝ પેમેન્ટ દ્વારા ફ્રોડ થતું જાણવા મળેલું છે, જેથી પોતાનું આધાર કાર્ડમાં જે બાયોમેટ્રિક છે એ તમામે પોતાનો બ્લોક રાખવો જોઈએ. જેના માટે ભારત સરકાર દ્વારા એક આધાર નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે. તો આપ તમામને વિનંતી છે કે પોતાના મોબાઈલમાં આધાર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાં જઈને પોતાનો બાયોમેટ્રિક બ્લોક કરો. આ એપ્લિકેશનનો યુઝ કેવી રીતે કરવો તે આપણે સમજશું. સૌપ્રથમ તમે આધાર જે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તેમાં પોતાનો આધાર બેઝ મોબાઈલ નંબર અને પોતાનો આધાર નંબર થી તમે રજીસ્ટર થઈ શકશો. ત્યારબાદ તે એપ્લિકેશન ઓપન થશે. ઓપન થયા બાદ નીચેનામાં તમારે એક માય આધાર નામનું એક ફોલ્ડર આવશે, તે ઓપન કરશો. પછી તમારે એને પિન જનરેટ કરવાનો રહેશે. એ પિન જનરેટ થયા બાદ નીચે સ્ક્રોલ કરશો ત્યારે બાયોમેટ્રિક લોક નામનું એક ઓપ્શન આવશે. તેના ઉપર તમે ક્લિક કરશો એટલે એમાં તમને ઓટીપી નાખવાનો આવશે. ત્યારબાદ તમારું બાયોમેટ્રિક લોક થઈ જાય. ત્યારે પણ તમારે આ બાયોમેટ્રિક ઓપન કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ જ સિસ્ટમથી તમે પોતાનું ઓપન કરીને પોતાનું કંઈ પણ સિમ કાર્ડ ઇસ્યુ અથવા પોતાનું મની ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તો મિત્રો, સતર્કતા એ જ સલામતી, જેથી આપણે પણ સતર્ક રહીએ અને આ વિડીયો વધુ શેર કરીને બીજા લોકોને પણ અવેર કરીએ. જય હિન્દ, જય ભારત.